આજકાલ 25 થી 35 વર્ષના લોકોમાં હાર્ટ એટેક કેમ વધી રહ્યા છે? જે ઉંમર કેરિયર અને સપના પૂરા કરવાની હોય એ ઉંમરે હૃદય કેમ સાથ છોડીને જતું રહે છે? આનું મુખ્ય કારણ છે સ્ટ્રેસ અને એના લીધે ખરાબ લાઈફસ્ટાઈલ. આનું મેઇન રીઝન છે સતત તણાવ. કેરિયર બનાવવું, પૈસા કમાવા, સોશિયલ મીડિયામાં દેખાડો કરવો, એના થકી જંક ફૂડ ખાવાનું, એમાં ખાસ કરીને બળેલી તેલની વસ્તુ કે જેમાં આવેલું ટ્રાન્સ ફેટ, લોહીમાં જમા થવાવાળું LDL વધારે, બધી જ વસ્તુના કારણે ઊંઘનો અભાવ, લાંબા સમય સુધી બેસી રહેવું, અને ચોથું સ્મોકિંગ કે જે હૃદયનો સૌથી મોટો દુશ્મન છે કે જે હૃદયની નળીને સાંકડી કરે અને લોહીમાં ક્લોટ જમા દે. દિવસમાં પ્રોસેસ ફૂડ ખાવાથી જેના લોહીમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ વધે છે અને લોહીમાં ખાડા પડવાનું ચાલુ થાય. તો હવે આપણે અવોઇડ કરવું પડશે. તો પહેલું અવોઇડ કરો સ્મોકિંગ, જંક ફૂડ, વારંવાર ખાવાની આદત અને મોડી રાત્રે સુધી જાગવું. આ બધું હૃદયનો દુશ્મન છે. તો આનું સોલ્યુશન માટે 5 મંત્ર. પહેલો મંત્ર, 1 કલાક બેઠા પછી 10 મિનિટ ઓલવેઝ ચાલુ. લીલા શાકભાજી, ફળો અને આખા અનાજનો ઉપયોગ વધારો. અને જો તમારા પરિવારમાં હૃદયની બીમારી છે અને તમારી ઉંમર 25 થી વધુ છે તો વર્ષમાં એકવાર સ્ટ્રેસ ઇકો, બ્લડ પ્રેશર મપાવો અને 3 મહિનાનો એવરેજ શુગર HbA1c ઓલવેઝ ચેક કરો. તમારી ડેઇલી લાઈફમાં યોગા અને પ્રાણાયામને ઇન્વોલ્વ કરો. જ્યારે પણ તમને છાતી ભારે લાગે, શ્વાસ ચડે, ઇગ્નોર ના કરો કે ગેસ સમજીને બેસી ના રહો. સમયસર એક્શન લો અને ECG કરાવો. ધ્યાન રાખજો મિત્રો, ICUના ખર્ચ કરતાં રોજની 30 મિનિટની કસરત સસ્તી પડશે. પૈસા બધું નથી, ધબકતું દિલ જ સાચી સંપત્તિ છે.